ફ્રેન્ડ્સ જો આપણો 2 રાખડીનો ઓર્ડર રેડી છે, તો હું આ એમ પહોંચાડી દઉં છું. અને જો આપણા જીશાબેન જુઓ મારા રાખડીના બધી વસ્તુઓનું જો બધું મેથી મારે છે. જીશુ શું કરે દીકુ? ચલો ફ્રેન્ડ્સ, તો આ 2 ઓર્ડર આપણે ડિલિવર કરી દઈએ આજે. ઓર્ડર ડન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે છે સન્ડે. પર્વત સવારે એનસીસીમાં જઈ આવ્યો, હવે ટ્યુશન ગયો છે. જીશા ઉઠી, રમી, નાસ્તો કર્યો ને પાછી સૂઈ ગઈ. અને ફ્રેન્ડ્સ આજે હું હવે મારું જે હું પહેલાં સ્મોલ બિઝનેસ કરતી હતી બીડ્સનો ને રાખડીનો, તેમાંથી હું આજે રાખડીનો ઓર્ડર આવ્યો છે તો હું રાખડી બનાવું છું. ફ્રેન્ડ્સ જો આ મારો સ્ટોક છે બીડ્સનો, હું આ બધું બનાવતી હતી પહેલાં ઓર્ડરથી, બ્રેસલેટ ને બધું લેતી હતી. હવે મને ધીરે ધીરે જેમ ટાઈમ મળશે એમ હું આ સ્મોલ બિઝનેસ પાછો સ્ટાર્ટ કરું છું. મારું ઇન્સ્ટા પર અકાઉન્ટ છે જ ફ્રેન્ડ્સ, મારું જે ઇન્સ્ટા પર અકાઉન્ટ છે એનું નેમ છે પ્લેનેટ ઓફ ચાર્મ્સ, તો તમે બી એને ફોલો કરી શકો છો. હું આવી રીતે બધા બીડ્સને જે બ્રેસલેટ બનાવતી હતી તે બધા અંદર અવેલેબલ છે, મેં અપડેટ કરેલા છે. અને અત્યારે હું આ રાખડી બનાવીશ. આ છે, પછી આ 3 રાખડીનો ઓર્ડર છે ચેનવાળી, અને આ ભાઈઓની છે ને આ ભાભીની છે, અને એક આ ડાયમંડવાળી છે. આ બી કપલ રાખડી છે પણ કસ્ટમરને ખાલી આ એક જ જોઈએ છે ભાઈવાળી, તો એ હું બનાવું છું. અને આખો ઓર્ડર બની જાય એટલે હું તમને બતાવું કમ્પ્લીટ કરીને, પેકિંગ કરીને. બધું જ છે પ્લેનેટ ઓફ ચાર્મ્સનું મારી પાસે, એનું કસ્ટમાઇઝ પેકિંગ પણ છે. જુઓ ફ્રેન્ડ્સ, અને આ એનું સ્કેનર છે, તમે સ્કેન કરીને ડાયરેક્ટ અકાઉન્ટ પર જઈ શકો છો. પ્લેનેટ ઓફ ચાર્મ્સ. અને આ રાખડીનું પેકિંગ છે ફ્રેન્ડ્સ, બધું જ મારી પાસે અવેલેબલ છે. મને જેમ ટાઈમ મળે એમ હું હવે ચાલુ કરીશ આ બિઝનેસ, સ્મોલ બિઝનેસ. કારણ કે હવે જીશા મોટી થાય છે તો એટલું બધું ટાઈમ એની પાછળ હવે ઓછો જાય જે પહેલાં જતો હતો. 1.25 વર્ષની થઈ એટલે. ચલો ફ્રેન્ડ્સ, હું ફટાફટ બનાવી દઉં. ફ્રેન્ડ્સ જુઓ, હજુ મારું આ સ્મોલ બિઝનેસ ચાલુ નહીં કરવાનું કારણ જોજો ફ્રેન્ડ્સ, તમે જો આ જો, અને આ જો મારો બધો સામાન, આ જો. હવે હું કેવી રીતે કરું કામ જુઓ. જો એ જીશું, આ બધું જીનું નિયળ મારું. ફ્રેન્ડ્સ આ બધા હવે એના ઇક્વિપમેન્ટ્સ આવે રાખડી બનાવવાના. જોયું ચાલુ. બેસી જા આપું, બેસી જા. જોયું ફ્રેન્ડ્સ, આ છે એટલે જ હું નથી કરતી આ જ કામ. થોડીક મોટી થાય ને પછી નથી કરી શકતી નું કારણ જ એ છે કે એટલે નથી કરતી એમ. જોયું અમારા બેનબા જોયા, બેસી ગયા મમ્માના ખોળામાં. ના ઊંધું નહીં પાડવાનું. સારું ચલો ફ્રેન્ડ્સ, હવે જેટલું થાય એટલું બનાવીને આપી દઉં પહેલાં આજનું. ફ્રેન્ડ્સ જુઓ, અત્યારે મને આ 2 રાખડી બનાવવાનો ટાઈમ મળ્યો છે કારણ કે પર્વ ટ્યુશન છૂટે ત્યાં મારે એને પહોંચાડવાનું છે, તો આ 2 જ મને ટાઈમ મળ્યો છે. ને એમને બી અર્જન્ટ આ 2નું છે તો મેં આપી દીધી હમણાં, કારણ કે જીશાબેન જુઓ ડેડી એમને રાખે છે, અને બાકીની હું પછી એમને ઓર્ડર બનાવીને આપીશ ત્યારે હું તમને બતાવીશ. આ પેક કરી દઉં હવે. ફ્રેન્ડ્સ જુઓ, આપણો 2 રાખડીનો ઓર્ડર રેડી છે, તો હું આ એમ પહોંચાડી દઉં છું. અને જો આપણા જીશાબેન જુઓ મારા રાખડીના બધી વસ્તુઓનું જો બધું મેથી મારે છે. જીશુ શું કરે દીકુ? ચલો ફ્રેન્ડ્સ, તો આ 2 ઓર્ડર આપણે ડિલિવર કરી દઈએ આજે. ઓર્ડર ડન. આમાં તો બધા જ ખબર છે શું છે. જો ફ્રેન્ડ્સ, કેટલા બધા દીવા જો. એવું કહે છે કે 1.5 કલાક ચાલે આ. 1.5 કલાક. હે પણ એ નથી વેક્સ, સાદું વેક્સ નથી,
એનું પેલું જે આવે પેરાફિન વાળું એવું કંઈક વેક્સ છે. નહીં ચાલે. કલાક તો ચાલે ને. I don't know. ગરમ કરે એટલે તરત એ તો ઓગળી નહીં જાય. નહીં ઓગળે હે વાત તમે જે પેલા સેન્ટેડ એ વાપરો છો તરત ઓગળી જાય છે હા વળી. પેલી એ અરે 3 કલાક ચાલે. હું ગાંડા જેવી વાત કરો છો. તો ફ્રેન્ડ્સ એક તો દીવા છે એના પાછા આપણે પેક કરી દીધા અને હવે આ ખોલીએ આપણે અને બી ચપ્પુથી જ ખોલવું પડશે સાચું ને. વાહ જો ફ્રેન્ડ્સ શીશા દિશા શું તારું આવ્યું? ભાઈ આવ્યું છે આ શું આવ્યું? જો ફ્રેન્ડ્સ આ શીશા નાઈને નીકળે ને એટલે નાઈને નીકળીને પહેરવાનું? હે? બાથરોબ છે. મસ્ત છે ને પિંક કલર. જીશા કેવું છે જીશા? મસ્ત છે ને? ટોપ ટોપ.